નમસ્કાર દોસ્તો, આપણા ગુજરાતનું અમદાવાદ અને અમદાવાદની એક ફતેહવાડી કરીને વિસ્તાર છે. આ ફતેહવાડીમાં એક ગોકુલધામ કરીને સોસાયટી છે. આ સોસાયટીમાં A6 એક મકાન છે જેના નંબર છે A6. અહીંયા પર 2025ના વર્ષમાં 5 નવેમ્બર 2025ના રોજ SDM, મામલતદાર અને પોલીસનો મોટો કાફલો છે તે અહીંયા પર પહોંચે છે. આ જ વિસ્તારમાં રહેતો એક ઇમરાન છે જેને બાંધીને અહીંયા પર પોલીસ લાવે છે. લોકોના ખૂબ મોટા ટોળા એકઠા થાય છે, પરંતુ સવાલ એ હતો કે કેમ એટલી મોટી પોલીસ અહીંયા પર પહોંચી છે, ઇમરાનને કેમ સાથે બાંધીને લાવી છે અને પોલીસની સાથે SDM અને મામલતદાર શું કરે છે. આખરે A6 નંબરનું મકાનમાં એવું તો શું છે કે ત્યાં આ મોટો તંત્રનો કાફલો છે જે પોલીસ સાથે પહોંચ્યો છે. જ્યારે આ વાતનો ખુલાસો થાય છે, જ્યારે આ વાત આ વિસ્તારના લોકોને જાણ થાય છે કે શું છે, ત્યારે એ વિસ્તારના લોકો છે તે હચમચી છે કે આખરે ગુજરાતમાં પણ આવું ખોફનાક અને ખતરનાક ક્રાઇમ થયું. આ વાતને લઈને આ વિસ્તારના લોકોમાં સનસની ફેલાઈ જાય છે. શું સમગ્ર મામલો છે, કોણ છે એ વ્યક્તિ ઇમરાન, અને આખરે A6 નંબરના એ મકાનમાં શું હતું કે પોલીસને SDMને સાથે લાવવા પડ્યા હતા. આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. અમદાવાદની અંદર એક રૂબી અંસારી કરીને યુવતી છે. આ યુવતી ભાડાના મકાનમાં રહેતી હતી. તેનું જે મકાન હતું તેમાં અન્ય કોઈ ભાડે રહેતું, પરંતુ રૂબીને પોતાનું મકાન છે તે વહેંચી નાખવું હતું કારણ કે તેને પૈસાની જરૂર હતી. તે પ્રોપર્ટી ડીલરને ત્યાં જાય છે અને વાત કરે છે. પ્રોપર્ટી ડીલર કહે છે મકાન કોના નામે છે, ડોક્યુમેન્ટ લાવો, કારણ કે આ મકાન તમારા પતિના નામે છે, પતિના ડોક્યુમેન્ટ લાવો. પતિ ક્યાં છે? રૂબી કહે છે કે પતિ દુબઈ છે, તે કામમાં નથી ગયો. ત્યારબાદ ફરી એક વખત પ્રોપર્ટી ડીલર સાથે તેની વાત થાય છે તો પ્રોપર્ટી ડીલર કહે છે મકાનના ડોક્યુમેન્ટ અને પતિની મંજૂરી લઈ આવો. તો રૂબી કહે છે કે પતિ બિહાર છે. આ વાતને લઈને ક્યાંક ને ક્યાંક આ પ્રોપર્ટી ડીલરના મનમાં કંઈક અલગ જ શંકા કુશંકા થતી હતી, જેના કારણે તે પોલીસને જાણકારી કરે છે. પોલીસને જાણકારી આપે છે કે મહિલા છે તે કંઈક અલગ અલગ આ રીતે વાતો કરી રહી છે. પોલીસ આ મહિલા જે છે રૂબી, તેની કુંડલી કાઢવાની શરૂઆત કરે છે. તો જાણવા મળે છે કે રૂબી 1600 કિલોમીટર દૂર અમદાવાદથી બિહારના સિવાન જિલ્લાના રામપુર ગામની રહેવાસી છે. રૂબી એ જ ગામના સમીર અંસારી નામના યુવાન સાથે તેને લવ થયો હતો અને તેના લગ્ન ત્યાં થયા હતા. ત્યારબાદ બંને ત્યાંથી અહીંયા પર અમદાવાદ રહેવા માટે આવ્યા હતા. 2 બાળકો થયા છે. અહીંયા A6 નંબરનું ગોકુલધામ સોસાયટી છે અને ફતેહવાડી વિસ્તાર છે, ત્યાં ગોકુલધામ સોસાયટી છે અને ગોકુલધામ સોસાયટીમાં A6 નંબરનું મકાનમાં તે રહેતા હતા. પરંતુ એ મકાન કોઈને ભાડે આપ્યું હતું અને આ અન્ય જગ્યાએ જ રહેતી હતી. પોલીસ 1 મહિનો દિવસ સુધી તેની ઉપર નજર રાખે છે. આસપાસના વિસ્તારના તેના પાડોશીઓને પૂછે છે, જાણકારી મેળવે છે. પાડોશી કહે છે કે સમીરને જોયો નથી. અવારનવાર તેના ઝઘડાની વાતો ચાલતી અને તેનો દોસ્ત ઇમરાન કરીને જ હતો અને આ જે વ્યક્તિ છે તેની રૂબી અને સમીર વચ્ચે અવારનવાર ઝઘડાના કિસ્સાઓ પણ આવતા હતા. પોલીસે તેનો પતિ જે સમીર અંસારી છે તેના મોબાઈલ લોકેશન મેળવવા, મોબાઈલની ડિટેલ્સ કઢાવી તો જાણવા મળ્યું કે છેલ્લા 14 મહિનાથી તેના ફોનમાંથી ન તો કોઈને કોલ ગયો છે, ન તો કોઈનો કોલ આવ્યો છે, તેનો ફોન બંધ છે. તેની બેંક ડિટેલ ખતાડવામાં આવી કારણ કે તે દુબઈ હતો તો બેંક ડિટેલ ખતાડી તો જાણવા મળ્યું કે 14 મહિનાથી કોઈ પણ પ્રકારનો વહીવટ નથી થયો ખાતામાં, એક પણ રૂપિયો લીધો નથી, કે એક પણ રૂપિયો આવ્યો નથી. આ વાતને લઈને પોલીસને હવે સમગ્ર સમીર કોણ છે, ક્યાં છે અને રૂબી કેમ મકાન વેચવા માંગે, આ વાતને લઈને પોલીસ હવે આમાં ઊંડી ઉતરે છે. પોલીસ આખરે રૂબી અને એક ઇમરાન નામના યુવકની પૂછપરછ શરૂ કરે છે. રૂબી અને ઇમરાન છે તેની પૂછપરછ શરૂ કરે છે. ઇમરાન કહે છે કે રૂબી મારી મિત્ર છે અને મને બીજી કંઈ ખબર નથી. રૂબી કહે છે કે તેનો પતિ દુબઈ છે સમીર, પરંતુ પોલીસને આ વાત ગળે નથી ઉતરતી. રૂબીને કહે છે કે તેનો ફોન બંધ છે, છેલ્લા 14 મહિનાથી બેંકમાં કોઈ ટ્રાન્ઝેક્શન નથી, પૈસા નથી ઉપાડ્યા. તો આખરે આ વ્યક્તિ છે ક્યાં? આખરે ઇમરાન અને રૂબીની પૂછપરછમાં ઇમરાન ભાંગી પડે છે અને તે જે ખુલાસો કરે છે તે ખૂબ જ ખોફનાક હોય છે. ઇમરાન અને રૂબી પોલીસને કહે છે કે
તે લવ થયો હતો સમીર અને રૂબીને રામપુરની અંદર, જ્યાં બિહારના સિવાનનું ગામ, ત્યાંથી એ બંને અહીંયા આવી ગયા હતા. અને અહીંયા પણ આ છે સમીર, તે ખૂબ સારું કારીગર હતો, કડિયાનું કામ કરતો હતો અને પૈસા પણ સારા મળતા હતા. તેને અહીંયા આ A6 મકાન છે તે લીધું હતું અને આ બંનેનો ખુશખુશાલ પરિવાર હતો. બંનેને 2 બાળકો થયા હતા. પરંતુ ધીમે ધીમે સમય આગળ વીતે છે. ઇમરાન છે તેની ઓળખાણ છે ત્યાં સમીર અંસારી સાથે થાય છે અને ઇમરાનના આવવા જવાનું ઘરે થયું હતું. સમીર કામે ઉપર હોય ત્યારે પણ ઇમરાન અવારનવાર તેના ઘરે જતો, જેના કારણે સમીર અંસારીને તે જ વિસ્તારની મહિલાએ કીધું કે તમે ઘરે નથી હોતા ત્યારે ઇમરાન ત્યાં જાય છે, આ ઠીક નથી. ઇમરાન પોતાની પત્નીને પૂછે છે, પરંતુ તે જેમ તેમ કરીને જવાબો આપી દે છે. આખરે એક દિવસ સમીર છે તે અચાનક ઘરે પહોંચે છે અને આ બંનેને આપત્તિજનક સ્થિતિમાં જોઈ જાય. ત્યારબાદ ઘરની અંદર ઝઘડાઓ શરૂ થાય છે. સમીર અંસારી દારૂના રવાડે ચડે છે અને હવે રૂબીને રોજ રોજ ટોર્ચરિંગ થતું હતું, કારણ કે સમીર છે તે દારૂ પીને તેને મારતો હતો. રૂબી આ વાત ઇમરાનને કરે છે. ઇમરાનનું લોહી છે તે ઉકળી જાય છે. આ બંને પ્લાન બનાવે છે, હવે એ દારૂ પીને આવે ત્યારે કહેવાનું. 2024નું વર્ષ હતું, ઓગસ્ટ મહિનો હતો. ઇમરાન છે તેને રૂબીએ ફોન કરી દીધો હતો. સમીર અંસારી છે તે રાત્રે પોતાના ઘરે પહોંચે, પીધેલી હાલતમાં હોય છે અને તે રૂબીને મારે છે, મારવાના પ્રયાસ કરે છે, તેની સાથે ઝઘડો કરે છે. ઇમરાન છુપાયેલો હોય ત્યાં પહોંચી જાય છે અને ત્યારબાદ આ બંને છે તે સમીરના હાથ અને પગ બાંધી દે છે. ઇમરાનની પાસે એક મોટો છરો હોય છે, છરાથી તે ગળા ઉપર વાર કરીને સમીર અંસારીને મોતને ઘાટ ઉતારે છે. હવે સમીર અંસારીનું જે ઘરની અંદર ઝઘડો થોડી વાર પહેલા ચાલતો હતો ત્યાં સુમસાન ભાસી રહ્યું હતું. હવે સમીરની ડેડ બોડીને ઠેકાણા ઉપર લગાડવાની હતી, જેના કારણે આ ઇમરાન છે તે પોતાના 2 જે કાકાના છોકરા છે, એક સાહિલ અને ફૈઝુ, તેને ફોન કરે છે. એ બંને પણ ત્યાં પહોંચે છે. ત્યારબાદ આ લોકો તેના શરીરના અલગ અલગ અનેક ટુકડાઓ કરે છે. પ્લાન હતો કે રાત્રે તેને ફેંકવા જાય ફૈઝુ અને સાહિલ, પરંતુ તેની હિંમત ન થાય, જેના કારણે એ જ ઘરના કિચનમાં જે સ્ટાઇલ હતી એ સ્ટાઇલને થોડી તોડવામાં આવે છે. 4 લોકો આ સ્ટાઇલ કાઢે છે, ત્યાં ખાડો કરે છે રાતભર અને એ કબર સમાન ખાડો એટલે ઊંડો ખોદીને આ તમામ જે તેની બોડી હતી સમીર અંસારીની તેને તેમાં દફન કરી દે છે, સિમેન્ટ કરી લે છે અને ફરી સ્ટાઇલ મારી લગાડી દે છે. મતલબ કે ત્યાં કંઈ હતું જ નહીં તેવું કરી નાખે છે. ત્યારબાદ આ રૂબી છે તેને ઘરમાં બીક લાગતી હતી. રૂબી બીમાર રહેતી હતી, જેના કારણે 2 મહિના બાદ રૂબી છે તે અન્ય જગ્યાએ મકાન ભાડે લઈ લે છે અને આ મકાન છે તે અન્યને ભાડે આપી દે છે. પરંતુ જે વ્યક્તિ એ મકાનની અંદર ભાડે રહેવા માટે આવ્યો હોય છે તેને મકાનની અંદર વાસ આવતી. રૂબીને ફોન કરે છે. રૂબી કહે છે કે ક્યાંક લાઇનમાં પ્રોબ્લેમ હશે ગટર બટરની, જેના કારણે આવું થતું હશે. જોકે આમ સમય વીતે છે અને 8 મહિનાનો સમય વીતી જાય છે. બીજો ભાડુઆત પણ ત્યાં આવી જાય છે, પરંતુ હવે 1 વર્ષની આસપાસનો સમય છે તે વીતી ચૂક્યો હોય છે. આખરે ત્યાં આ રૂબી છે તેને અને ઇમરાન પાસે પૈસાની જરૂર પડે છે, જેના કારણે તે પ્રોપર્ટી ડીલરને શોધતા હોય છે. પ્રોપર્ટી ડીલર સાથે રૂબી વાત કરે છે અને પ્રોપર્ટી ડીલર છે તેને શંકા જાય છે કે મહિલાના પતિના નામે મકાન છે, પતિ દુબઈ છે, પતિ બિહાર છે તેમ કહે છે, જેના કારણે કંઈક ને કંઈક રંધાય છે. અને આ જાણકારી જ્યારે પોલીસને આપે છે ત્યારે પોલીસ આ બંનેને પકડીને 1 મહિનો દિવસ પહેલા પોલીસ તપાસ કરે છે, પકડીને ત્યારબાદ પૂછપરછ કરે છે, જેમાં આખું સમગ્ર કાંડ છે તે બહાર આવે છે. પોલીસ એ 5 નવેમ્બર 2025ના રોજ એ ફતેહવાડી વિસ્તાર છે જે અમદાવાદનો, ત્યાં ગોકુલધામ સોસાયટી છે ત્યાં A6 નંબરના મકાને આ ઇમરાનને બાંધીને ત્યાં લાવે છે અને ત્યાં લાવે છે ત્યારે SDM મામલતદાર સહિતના ત્યાં હાજર હોય છે. ત્યાં ખોદકામ શરૂ કરવામાં આવે છે, જેમાંથી હાડપિંજર છે સમીર અંસારીનું તે મળી આવે છે. ત્યારબાદ પોલીસ છે તે આ રૂબી, ઇમરાન અને ઇમરાનના જે 2 ચચેરા ભાઈઓ હતા તેની ધરપકડ કરે છે અને તેને કોર્ટમાં હાજર કરે છે. અને આ સમગ્ર મામલે કોર્ટ છે ત્યાં ચારેયને ખૂબ મોટી સજા, કડક સજા આપે છે. કહેવાનો મતલબ એ છે કે જે પત્ની સાથે લવ થયો હતો, જે યુવતી સાથે સિવાનની અંદર, તેની સાથે અનેક સપનાઓ લઈને સમીર અંસારી અહીંયા પર પહોંચે છે, પરંતુ એ જ વિસ્તારની અંદર જ્યાં આ રહેતો હોય છે અને તેની સાથે ઇમરાન સાથે તેને
આંખ મળી જાય છે અને સમીર અંસારીની જિંદગી છે તે તહસ નહસ થઈ જાય છે અને ત્યારબાદ એને કાપીને દાટી દેવામાં આવે છે અને તેના બે બાળકો છે જેણે સૌપ્રથમ પિતાની છત્રછાયા ગુમાવી હતી અને હવે તેની માતા છે તેને પણ જેલમાં જવાનો વારો આવ્યો છે. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપણને જરૂરથી કમેન્ટ કરીને જણાવો. અમારો હેતુ કોઈ નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો, જોતા રહો નમસ્તે ગીત. ધન્યવાદ.